નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 10 ભારત કૃષિ, એના વિશેની આપણે કૃષિ પ્રકારો વિશે માહિતી છે એ અગાઉના પીરિયડની અંદર આપણે લઈ ચૂક્યા છે। આજે આપણે કૃષિ પદ્ધતિઓ વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરવાની છે। 6 પ્રકાર છે જે આપણે જોયા: જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થાંતરિત ખેતી, બાગાયત ખેતી અને સઘન ખેતી। હવે કૃષિ પદ્ધતિઓ, તો ભારતની અંદર 3 પ્રકારની કૃષિ પદ્ધતિ છે। એમાં પહેલી પદ્ધતિ છે એ સજીવ ખેતી છે, બીજી ટકાઉ ખેતી છે અને ત્રીજી છે મિશ્ર ખેતી। તો આ 3 રીતે આપણે ખેત પદ્ધતિઓ છે એ ભારતની અંદર કરીએ છીએ। એમાં પહેલું આપણે જોવાનું છે સજીવ ખેતી, કે સજીવ ખેતી કોને કહેવાય? જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટકનાશ વપરાશ થઈ રહ્યો હતો, તેનાથી રાસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે આપણે જોઈ શકીએ છીએ। જમીન ઉપર, વાતાવરણની અંદર, પર્યાવરણની અંદર, માનવ સૃષ્ટિ ઉપર એની અસર આપણે જોઈ શકીએ છીએ। સૌથી વધારે પર્યાવરણને આ કીટકનાશક દવા છે એ અસર કરે છે, જમીનમાં પણ કરે છે, કારણ કે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા બે ઘટી જાય છે, જેને કારણે લાંબા સમય પછી જમીનની અંદરથી જે પાકનું ઉત્પાદન થવું જોઈએ ઓછું થાય છે, જે ગુણવત્તાનું થવું જોઈએ ગુણવત્તા પણ ઘટી જાય છે। સજીવ ખેતી એટલે તો કે ખેતીની એવી પદ્ધતિ છે, સજીવ ખેતીને કઈ રીતે કરાય, તો કે એમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી। પાકના પોષણ માટે એની અંદર આપણું જે ગ્રામ્ય વિસ્તારની અંદર છાણિયું ખાતર, પછી અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, પાક સંરક્ષણ માટે આ પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે ખાતરનો ઉપયોગ થાય છે। એ જ રીતે પાક છે એનું રક્ષણ કરવા માટે ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ છે, એનો ઉપયોગ છે એ સજીવ ખેતીની અંદર થાય છે। સજીવ ખેતી એને જૈવિક ખેતી પણ કહેવામાં આવે છે, જે પોષણયુક્ત ખેત પેદાશ હોય છે, એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે। આજના જે આપણે ધાન્ય ખાઈએ છીએ અથવા તો શાકભાજી ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, એની અંદર આપણને મીઠાશ અને સોડમ એટલે કે સુગંધ છે એ આપણે માણી શકતા નથી, કારણ કે એમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ છીએ માટે। હવે વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો એ સજીવ ખેતીની અંદર હોય છે। જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, આપણે ખબર પણ છે કે ઘણી જગ્યાએ આવી જૈવિક ખેતી કરવામાં આવે છે અને આને કારણે ખેડૂતને વળતર પણ સારું મળે છે। આજે મોટાભાગના લોકો છે જૈવિક ખેતી એટલે કે સજીવ ખેતી છે એના તરફ વળ્યા છે। ત્યાર પછી બીજી ખેતી છે એ છે ટકાઉ ખેતી। ટકાઉ ખેતી કોને કહી શકાય? તો કે ટકાઉ ખેતી લાંબા સમય સુધી જમીનની ફળદ્રુપતા છે એ જળવાઈ રહે એટલા માટે એની અંદર પાકની ફેરબદલી કરવામાં આવે છે। જમીન છે ને પોષણ મળે એ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ એના ઉપયોગ કરવામાં આવે છે। જીવાત અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક છે એને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતો છે એને વિશેષ કાળજી ટકાઉ ખેતીની અંદર લેવામાં આવે છે। ત્યાર પછી ત્રીજી ખેતી છે એ છે મિશ્ર ખેતી। આપણે એમ કે મિશ્ર એટલે એક જમીનની અંદર 2 પાક સાથે વાવવામાં આવે તો એને મિશ્ર પાક કહેવાય નહીં, એક સાથે ખેતીની સાથે સાથે બીજો વ્યવસાય કરવામાં આવે તો એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે। જેમ કે આપણે ખેતી કરીએ તો સાથે સાથે પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મધમાખી ઉછેર છે, મત્સ્ય ઉછેર છે, આવી બધી પ્રવૃત્તિઓ છે એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે। તો આ 3 ખેતી પદ્ધતિથી સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી। હવે આપણે જોવાનું છે એ કૃષિ પેદાશો જોવાની છે। આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઋતુને આધારે પાક લેવામાં આવતા હોય છે।
તો ઋતુને આધારે પાકને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે: ચોમાસું, શિયાળો અને ઉનાળો. હવે ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એને ખરીફ પાક કહેવામાં આવે છે. શિયાળામાં જે પાક લેવામાં આવે છે એને રવિ પાક કહેવામાં આવે છે. અને ઉનાળામાં જે પાક લેવામાં આવે છે એને જાયદ પાક કહેવામાં આવે છે. આનો સમયગાળો હોય છે, વર્ષને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. હવે આપણે જોયું કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. તેનો સમયગાળો તો કે ચોમાસું જૂન જુલાઈની અંદર બેસે, ઓક્ટોબર નવેમ્બરમાં પૂરું થાય છે. તો એમાં કેવા પાક છે? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને કઠોળ. આ બધા છે એ ખરીફ પાક છે. એવી જ રીતે શિયાળાની અંદર લેવામાં આવતો રવિ પાક છે. આનો સમય તો કે ઓનો પૂરો થાય, એનો શરૂ થાય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો છે. એની અંદર કયો પાક થાય? તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી. આ બધા પાક છે એ શિયાળામાં લેવામાં આવે છે. હવે ઉનાળુ પાક એટલે કે જાયદ પાક. ઉનાળામાં લેવામાં આવતો પાક છે એને જાયદ પાક કહેવામાં આવે છે. હવે પાકનો સમય છે એ માર્ચથી જૂન સુધીનો છે. પાછો જૂન જુલાઈની અંદર ખરીફ પાક આવી જાય છે. એમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી આ જાયદ પાક છે. તો આ રીતે 3 રીતે આપણે ઋતુને આધારે આપણા 3 વિભાગમાં 12 મહિના છે એને આપણે વિભાજિત કરીએ છીએ: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે આપણે જે જોવાનું છે એ છે મુખ્ય કૃષિ પાક. મુખ્ય કૃષિ પાકની અંદર શું મહત્ત્વનું છે? તો કે ભૌગોલિક પરિસ્થિતિ છે, આબોહવા છે અને જમીનની વિવિધતા અને વરસાદનું પ્રમાણ. આ બધામાં રહેલી જે ભિન્નતા છે એને કારણે ભારતના જુદા જુદા ભાગોની અંદર વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. બધે જ એક સરખા પાકોનું વાવેતર થતું નથી. જમીન છે, ભૌગોલિક પરિસ્થિતિ છે અને આબોહવા છે. આ બધાને ધ્યાનમાં રાખી અને જુદા જુદા રાજ્યોની અંદર જુદા જુદા પાક છે લેવામાં આવતા હોય છે. હવે આપણે જોવાનું છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. તો એની અંદર મુખ્ય કૃષિ પેદાશોમાં ધાન્ય પાક છે, કઠોળ છે, તેલીબિયા છે, પીણા છે, રોકડિયા પાક છે, ઔષધિના મસાલા પાક છે, ફળ છે અને શાકભાજી છે. તો ધાન્ય પાક કોને કહેવાય? તો કે ધાન્ય પાક એને કહેવાય કે જેનો આપણે રોજબરોજ જીવનની અંદર ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. જાડા ધાન્ય જેને કહેવામાં આવે છે. તો જાડા ધાન્યમાં કોણ આવે? તો કે ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે, મકાઈ, જવ, જેના રોટલા કે રોટલી બનાવી શકાય અને શરીરને જે પોષક તત્વો જોઈએ છે એમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે એ બધા ધાન્ય પાક છે. તો હવે આપણે ધાન્ય પાકની અંદર ભારતનું જે કુલ વાવેતર છે એ વિસ્તારમાં 75% વિસ્તારમાં આપણે ધાન્ય પાક વાવીએ છીએ અને કુલ ઉત્પાદનના આશરે આપણે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મેળવીએ છીએ. પહેલો જ પાક છે એમાં છે ડાંગર. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. કારણ તો કે વિશ્વની મોટા ભાગની વસ્તી છે અને ભારતની લગભગ અડધી વસ્તી છે એનો ખોરાક એ ધાન્ય પાકની અંદર ચોખાનો એટલે કે ડાંગરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વની અંદર પહેલો નંબર ચીનનો છે અને બીજો નંબર ભારતનો છે. બરાબર આવું જે આવે ત્યાં અંડરલાઈન કરજો, જેથી કરીને વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર આપણે સરળતાથી શીખી શકીએ. ભારતનો જે કુલ વાવેતર વિસ્તાર છે એના ચોથા ભાગમાં આપણે ડાંગર છે એ વાવીએ છીએ. હવે ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. કારણ કે ડાંગરમાં જો વધારે ઉત્પાદન જોતું હોય તો એને ગરમ અને ભેજવાળી આબોહવા વધારે અનુકૂળ આવે છે. 20 ડિગ્રી સેલ્સિયસ એને તાપમાન છે અને જમીન તો કે નદીઓ દર વર્ષે નવો કાપ પાથરે છે. એ ફળદ્રુપ જમીન અને 100 સેમી કરતાં વધારે વરસાદની એને વધારે જરૂર પડે છે. ઉત્તર ભારતની અંદર ડાંગરનું પાક વધારે થાય છે. ઓછા વરસાદવાળો વિસ્તાર હોય અને પાણીની સુવિધા હોય તો ત્યાં પણ ડાંગરનો પાક લઈ શકાય છે. જેમ કે પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે. ત્યાં સિંચાઈની સુવિધા છે, વરસાદનું પ્રમાણ ઓછું છે પંજાબ હરિયાણામાં, છતાં પણ પાક લઈ શકાય છે. હવે ડાંગરની ખેતી એવી છે કે એમાં સૌથી વધારે માનવ શ્રમની જરૂર પડે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા આટલા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કે જેની અંદર સૌથી વધારે ડાંગરનું પાક થાય છે અને સૌથી વધારે લોકો ખોરાક તરીકે એનો ઉપયોગ પણ કરે છે. કારણ કે દરિયા કિનારાના રાજ્યો છે
તો એનો મુખ્ય ખોરાક જ ભાત અને માછલી છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા તથા તમિલનાડુ, અહીંયા તો વર્ષમાં 2 કે 3 વખત પાક છે લેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ આ જિલ્લાની અંદર પણ ડાંગરનું વાવેતર સારામાં સારું થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક છે, છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી જો સિંચાઈ કરવામાં આવે તો ઓછા પાણીથી પણ ડાંગરનો સારો પાક છે એ લઈ શકાય છે. તો આ ધાન્ય પાક થયું ડાંગર. અસ્તુ.